સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ શિક્ષણ વિભાગના અંધેર વહીવટના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો. કંઈક આવી ઘટના બની છે. કેમ કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તો નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે ગ્રાન્ટેડ શાળાઓ સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યમાં ધોરણ 9 અને 10ના વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ શાળાઓ 4200 અને 9 થી 12ના વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ શાળાઓ 3800 શિક્ષકોની તેમાં ઘટ છે. તો બીજી તરફ શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની મુદત લંબાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ જ્ઞાન સહાયકો પણ હાજર થયા નથી. આ સાથે જ આચારસંહિતાના કારણે તાત્કાલિક શિક્ષકો મળી રહે એવી પણ શક્યતા નહીવત હોવાથી વિદ્યાર્થીઓનો સમય બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યની સ્કૂલોમાં આ પરિસ્થિતિ છે. જો આમને આમ થશે તો ગ્રાન્ટેડ સ્કૂલો જે છે એ ધીમે ધીમે બંધ થતી જશે. માટે અમારી વિનંતી છે સરકારશ્રીને કે વહેલામાં વહેલી તકે જ્યારે પણ જે શિક્ષકોની ભરતી કરવાની હોય, જે પણ શિક્ષક રિટાયર થાય કે રાજીનામું આપે, ત્યારે તરત જ જે તે સત્ર દરમિયાન શરૂઆતમાં જ એ શિક્ષકોની ભરતી થયેલી હોવી જોઈએ. આપણા દિવસો નક્કી થઈ ગયા છે કાર્યના, પણ આ જે દિવસો બગડી રહ્યા છે એ દિવસો કોણ ભરપાઈ કરશે? આ એક મોટો પ્રશ્ન છે. એટલે સરકારશ્રી દ્વારા આ વિદ્યાર્થીઓના શિક્ષણના દિવસો ન બગડે એના માટે આપણે સૌએ એક તાકીદે કાર્યવાહી કરવી જોઈએ. અને ભલે પ્રવાસીના ધોરણે કે કોઈ પણ માધ્યમથી 1 મહિનો આચારસંહિતા સુધી, જ્યાં સુધી શૈક્ષણિક ભરતી ન થાય ત્યાં સુધી પણ દરેક શાળાને શિક્ષક મળે એવી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ.